કૃષ્ણ ફ્રેન્ડ્સ, કુક વિથ રવામાં આપનું સ્વાગત છે। આજે આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીને માખણ જેવી પોચી રૂ જેવી 4 પળવાળી રોટલી બનાવવાના છીએ। આ એટલી સોફ્ટ બને છે કે તમે કેટલી રોટલી ખાધી તે પણ ખબર પડશે નહીં। અને જો મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। સૌ પ્રથમ એક મોટો બાઉલ ચાળીને ઘઉંનો લોટ લીધેલો છે। તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, 2 ટેબલસ્પૂન તેલ એડ કરીશું। બધી વસ્તુને આપણે બરાબર મિક્સ કરી દઈશું। આજે આપણે લોટ પાણીથી નથી બાંધવાના, દૂધથી બાંધવાના છીએ। થોડું થોડું દૂધ એડ કરતા જશું અને લોટ મિક્સ કરતા જશું। મેં આમાં કુલ 1.5 કપ દૂધ વાપરેલું છે। એક સાથે દૂધ નથી એડ કરવાનું તો ઢીલો થઈ જશે, જેમ જોઈએ એમ દૂધ એડ કરતા જશું। તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આપણો લોટ સરસ બંધાઈ ગયેલો છે અને આ લોટને આપણે 3 થી 4 મિનિટ કૂણવવાનો છે। જેમ લોટ સરસ કૂણેલો હશે તેમ આપણી રોટલી કૂણી માખણ જેવી બનશે। લોટની કન્સિસ્ટન્સી મીડિયમ રાખવાની છે। તેલ લગાવી 10 મિનિટ આપણે લોટને રેસ્ટ આપી દઈશું। આ 1.5 કપ મેં દૂધ વાપરેલું છે। 10 મિનિટ પછી આપણે જોઈએ છે કે લોટમાં સરસ કુણપ આવી ગયેલી છે। હવે આપણે 4 પળવાળી રોટલી બનાવશું। સૌ પ્રથમ 4 લુવા લેવાના છે, જે આપણે રેગ્યુલર લઈએ છીએ તેવા। તેમાંથી એક લુવો લઈ આપણે રોટલી વણી લેવાની છે। આ રોટલી આપણે મીડિયમ સાઇઝની બનાવવાની છે, રાઉન્ડ શેપમાં। બને એટલો લોટ આપણે ઓછો લેવાનો છે છાંટવા માટેનો। આપણી રોટલી બનીને તૈયાર છે અને 4 રોટલી મેં કુલ બનાવીને તૈયાર રાખેલી છે। સૌ પ્રથમ એક રોટલી લેશું, તેની ઉપર આપણે ઘી સ્પ્રેડ કરીશું। તેની ઉપર આપણે લોટ છાંટીશું। ફરીથી આપણે જેમ વણી હતી એ જ રીતે આપણે બીજી રોટલી એડ કરતા જશું અને તેની ઉપર ઘી સ્પ્રેડ કરી અને લોટ સ્પ્રેડ કરતા જશું। તમે ઘીની જગ્યાએ તેલ વાપરી શકો છો। આ રીતે આપણે 4 રોટલીનું એક ઉપર એક રાખી દઈશું। લાસ્ટ રોટલીમાં આપણે ફરીથી ઘી ચોપડી અને લોટ છાંટી દઈશું। હવે આપણે રોટલી રાખ્યા પછી ફરીથી વેલણ વડે વણી લેશું। અત્યારે હવે આપણે લોટ છાંટવાનો નથી તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને ધીરે ધીરે જેટલી મોટી થાય એટલી આપણે રોટલી વણી લેવાનું છે। જેટલી રોટલી આપણે એક બનાવેલી હતી તેની ડબલ સાઇઝની રોટલી બને છે। આ 4 રોટલી પેક કરીને કરીએ છીએ ત્યારે આપણી રોટલી એકદમ વણીને તૈયાર થઈ ગયેલી છે। આ રીતે રોટલી બનાવશો તો બધા પૂછશે કે કઈ રીતે રોટલી બનાવેલી છે। સાઈડમાં આપણે લોઢી ગરમ કરવા મૂકી દઈશું। ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે। પેલું પણ સરસ ચડી જાય ત્યારે જ આપણે સાઈડ ચેન્જ કરવાની છે। તમે જોઈ શકો છો કે સરસ રોટલીમાં ભાત પડી ગયેલી છે અને 1 થી 2 મિનિટ સુધી આપણે નીચેનું પણ સરસ પડ ચડવા દઈશું। એક કપડું લેશું, તેને રોટલી ઉપર ધીરે ધીરે આપણે દબાવતા જશું। આ હળવા હાથે આપણે દબાવવાની છે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। 2 થી 3 મિનિટમાં આપણી બનીને રોટલી તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો કે પડ પણ સરસ છૂટા પડવા લાગેલા છે અને રોટલી પણ સરસ ચડવા લાગેલી છે। આ રોટલીમાં ચડવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે ઉપર ભાત પડી જશે, અંદર કાચી ન રહે। હળવા હાથે દબાવતા જશું અને આપણી રોટલી બનીને તૈયાર થઈ ગયેલી છે। આ રોટલી તમે રસ, શ્રીખંડ સાથે આપશો તો
તમારે લોટ 2 વાર ફરીથી બાંધવો જ પડશે. આપણી રોટલી બનીને તૈયાર છે અને ડીશમાં ટ્રાન્સફર કરી લેશું. 1 ટેબલસ્પૂન ઘી ચોપડી દેશું. હવે આપણે પળ ખોલીને પણ જોઈ લઈએ કે 1, 2, 3 અને 4 પળ બનીને તૈયાર છે. 4 પળવાળી રોટલી બીજી મેથડથી બનાવશું. એકદમ મોટું એક ગોળનું લેવાનું છે. તેને આપણે લોટમાં બોળી લેશું. ધીમે ધીમે એકદમ મોટી રોટલી આપણે બનાવી લઈશું. જેટલી બને એટલી આ રોટલી આપણે મોટી બનાવવાની છે અને ગોળનું મોટું લીધેલું છે એટલે આ રોટલી મોટી જ બનશે. તમે જોઈ શકો છો કે આપણી રોટલી એકદમ ગોળ બનીને તૈયાર થઈ ગયેલી છે. આ રોટલી ઉપર હવે આપણે ઘી ચોપડશું. આ બધી સાઈડ ફરતે ઘી સરસ રીતે ચોપડવાનું છે, તો જ પળ આપણા છૂટા પડશે. તેની ઉપર આપણે ઘઉંનો લોટ સ્પ્રેડ કરીશું. હવે આપણે હાફ સાઈડ ટેક કરીશું એટલે 2 પળ બની ગયા. તમે જોઈ શકો છો કે 2 પળ થઈ ગયા. ફરીથી આપણે ઘી ચોપડશું અને તેની ઉપર લોટ છાંટી દેશું. હવે ફરીથી આપણે બેન્ડ વાળીશું તો 2 પળ છે અને આ રીતે બેન્ડ વાળવાથી 4 પળ બને છે અને હળવા હાથે પેક કરી લેશું અને ધીરે ધીરે વણતા જાશું અને જ્યારે લોટની જરૂર પડે ત્યારે જ લોટ લેવાનો છે. થોડીક લોટની જરૂર છે એટલે આપણે થોડોક લોટ લેશું. લોટ લીધા બાદ આપણે આ રોટલીને રાઉન્ડ શેપમાં ધીરે ધીરે વણી લેવાની છે. તમે જોઈ શકો છો કે આપણી રોટલી રાઉન્ડ શેપમાં સરસ બનવા લાગેલી છે. બને એટલો લોટ ઓછો લેવાનો છે. લોટ ઝાઝો હશે તો રોટલી એકદમ કડક બનશે. હવે સાઈડમાં આપણે લોઢી ગરમ કરવા મૂકી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે આખી રોટલી ચડવામાં. પહેલું પળ સરસ ચડી ગયા બાદ આપણે સાઈડ ચેન્જ કરીશું. બીજું પળે પણ સરસ ચડવા દેવાનું છે. ત્યારબાદ એક આપણે કપડું લેશું અને હળવા હાથે પ્રેસ કરતા જઈશું. આ રોટલી બહુ પ્રેસ કરવાની નથી. જો ઝાઝી પ્રેસ કરશો તો ખાખરો બની જાય છે. માખણ જેવી રોટલીની જગ્યાએ ખાખરો ન બને તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને 2 થી 3 મિનિટમાં એકદમ સરસ આપણી રોટલી બનીને તૈયાર થઈ જશે. આ રીતના રોટલી બનાવશો તો ગમે તેના શાક સાથે તમારે રોટલી ઘટી જ પડશે અને બાળકો માગીને ખાશે. તમે જોઈ શકો છો કે પળ પણ સરસ છૂટવા લાગેલા છે. આપણી રોટલી બનીને તૈયાર થઈ ગયેલી છે અને હવે આપણે ડીશમાં ટ્રાન્સફર કરી લેશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ છૂટા પળ પડવા લાગેલા છે. 1 ટેબલસ્પૂન આપણે ઘી સ્પ્રેડ કરી લેશું. આવી અવનવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.